હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોર્પોરેટ એકાઉન્ટ. એમાં આપણે ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ, જે છે કંપનીનું છે સંયોજનના હિસાબો. બરાબર છે. તો આજે આપણે એમાં 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે નીચે એ લિમિટેડ અને બી લિમિટેડના 31 ટન 2022ના રોજના સંક્ષિપ્ત પાકા સરવાયા આપેલા છે. જવાબદારીઓ મિલકતો એ બી લિમિટેડનું આપેલું છે આપણને. ઇક્વિટી શેર આપ્યા છે, પ્રેફરન્સ શેર આપ્યા છે, ડિબેન્ચર આપ્યા છે, અનામતમાં નફા નુકસાન ખાતું અને પરચુરણ લેણદારો આપ્યા છે. મિલકતો બાજુ જોઈએ તો પ્લાન્ટ મશીનરી, સ્ટોક, પરચુરણ દેવાદારો અને રોકડ અને બેંક આપ્યું છે. ખૂબ જ નાનો દાખલો છે, ખૂબ જ ઇઝી દાખલો છે. પાછળ આપેલું છે આપણને વધારાની માહિતીમાં કીધું છે કે નીચેની શરતો મુજબ ઉપરોક્ત બંને કંપનીઓને સંયોજન કરનાર કરાર મુજબ નવી કંપની એબી લિમિટેડનું જે છે એ રચના કરવાનું નક્કી થયું છે. બરાબર છે. એટલે કે આ બે કંપની એ અને બી બે ભેગી થઈ અને એબી મર્જ થઈ જશે. દરેક 5 ઇક્વિટી શેર સામે, હવે એમાં બેમાં આપણને છે એ બંને કંપની માટે અલગ અલગ શરતો આપેલી છે. દરેક 5 ઇક્વિટી શેર સામે એબી લિમિટેડના 6 શેર દરેક ₹10ની દાર્શનિક કિંમતે આપવાના રહેશે અને ડિબેન્ચર હોલ્ડરને 12% એબી લિમિટેડના એટલી જ સંખ્યામાં ડિબેન્ચર્સ આપવાના છે. બી લિમિટેડ માટે કીધું છે કે 11%ના ડિબેન્ચર હોલ્ડરોને 5 શેર સામે એબી લિમિટેડના 13%ના દરેક ₹10ના દાર્શનિક કિંમત લેખેના 4 શેર આપવાના છે. પ્રેફરન્સ શેર હોલ્ડરની વાત થાય છે કે 5 શેર સામે 4 શેર આપવાના છે અને પર્સન્ટેજમાં વધારો થઈ ગયો છે. ડિવિડન્ડના 11% હતા, 13% કરી નાખ્યા છે. દરેક 5 ઇક્વિટી શેર સામે એબી લિમિટેડના દરેક ₹10ની દાર્શનિક કિંમતના 6 શેર આપવાના છે અને ડિબેન્ચર હોલ્ડરને 12%ના એબી લિમિટેડના એટલી જ રકમના એટલી જ સંખ્યાના ડિબેન્ચર્સ આપવાના છે. તો શરત આપણે ઉપર હતી એ જ રીતે છે. હવે તમારે એબી લિમિટેડના ચોપડામાં આમ નોંધ લખવાની છે અને એબી લિમિટેડનો ચોપડો એટલે કે નવી કંપનીના ચોપડામાં આપણે આમ નોંધ લખવાની છે. જે આપણે નામ નોંધ કરતા હતા 3 મેઇન એ જ વસ્તુ કરવાની છે, કાંઈ નથી. અને હિસાબી ધોરણ 14 મુજબ વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન છે તેમ માની અને એબી લિમિટેડનું તારીખ 1 એપ્રિલ 2022ના રોજનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. એટલે કે નવું પાકું સરવૈયું નવી કંપનીના ચોપડે તૈયાર કરવાનું છે. બધું જ નવી કંપનીના ચોપડે છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ખરીદ કિંમતની વાત કરી લઈ તો ખરીદ કિંમતમાં આપણને કીધું છે કે અહીંયા ખાલી ઇક્વિટી શેર જ છે અને અહીંયા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બેય છે. તો પહેલાં આપણે ખરીદ કિંમતની વાત કરી લઈ બે કંપનીની. બરાબર છે. તો સૌપ્રથમ પહેલી કંપની શું કહે છે તો કે 5 ઇક્વિટી શેર સામે 6 ઇક્વિટી શેર આપે છે. તો પહેલાં તો આપણે ખરીદ કિંમતની ગણતરી. ચાલો, તો ખરીદ કિંમતની ગણતરી આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે છે એ વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન છે એટલે ખરીદ કિંમતની ગણતરી કરીને અનામતની ગણતરી કરવાની થશે. ચાલો, તો ખરીદ કિંમતની ગણતરીમાં પહેલાં આપણે કંપની એ અથવા તો એ લિમિટેડ માટે શું આપેલું છે આપણને તો કે 5 ઇક્વિટી શેરના બદલામાં 6 ઇક્વિટી શેર. 5 ઇક્વિટી શેરના સામે 6 ઇક્વિટી શેર. બરાબર. તો પહેલાં તો ઇક્વિટી શેર કેટલા છે એ લિમિટેડ પાસે, તો એ જોવું પડશે. તો એની પાસે ઇક્વિટી શેર છે 4,50,000. 4,50,000 રૂપિયાના છે. 10 રૂપિયા લેખે એ આપણે શેર આપવાના છે. એટલે ખરેખર શેર કેટલા થાય? 4,50,000 ભાગ્યા 10 એટલે 45,000. તો 5 એ 6 તો 45,000 શેર મૂડી છે એની. તો 45,000 કેટલા ઇક્વિટી શેર આપવાના થાય? તો 45,000 ગુણ્યા 6 ભાગ્યા 5 એટલે 54,000. 54,000 ઇક્વિટી શેર છે એ આપવાના થાય. બરાબર. 10 રૂપિયા લેખે તો 54,000 એને ગુણ્યા 10 એટલે ખરેખર ખરીદ કિંમત કેટલી થઈ? 5,40,000. તો આ થઈ ગઈ આપણી ખરીદ કિંમત. બીજા નંબરમાં એ લિમિટેડનું કામ થઈ ગયું. એ લિમિટેડ આ સિવાય જે ડિબેન્ચર હતા, ડિબેન્ચર હોલ્ડરને તો એમને રાખે છે. ડિબેન્ચર હોલ્ડરમાં કાંઈ આપણે કરવાનું નથી. પછી બીજા નંબરમાં બી લિમિટેડ. તો બી લિમિટેડ શું કરે છે તો કે બી લિમિટેડ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બેય લે છે ખરીદ કિંમત તરીકે. બરાબર. આને પછી રાખશું આપણે 11%ના શેર હોલ્ડરો દરેક 5 રૂપિયા સામે 13%ના ₹10ની દાર્શનિક કિંમત લખીને 4 શેર એટલે કે 5 શેર સામે 4 શેર આપણે આપવાના છે. તો 5 પ્રેફરન્સ શેર, 11%ના 5 પ્રેફરન્સ શેર છે. 11%ના 5 પ્રેફરન્સ શેર
એની સામે કેટલા ઇક્વિટી શેર છે? તો કે 4 ઇક્વિટી શેર. પણ એ કેટલા ટકાના છે? 13%. 13%ના 4 ઇક્વિટી શેર. તો ટોટલ આપણી પાસે પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર નહીં, બરાબર છે, પ્રેફરન્સ શેર આપવાના છે. તો અહીંયા જોઈએ આપણી પાસે પ્રેફરન્સ શેર કેટલા છે બીજી કંપની પાસે? તો કે 11%ની પ્રેફરન્સ શેર મૂડી છે 2,25,000 અને 2,25,000 ભાગ્યા 10 એટલે ખરેખર શેર મૂડી 22,500 થઈ. તો અહીંયા આપણે લખીએ પ્રેફરન્સ શેર 22,500 એ આપણને કેટલા મળશે? તો 22,500 ગુણ્યા 4 ભાગ્યા 5 તો એ આવી જશે 18,000 અને 18,000 ગુણ્યા 18,000 ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર એને ગુણ્યા 10 એટલે કે 1,80,000નું પ્રેફરન્સ શેર મૂડી થશે. પછી આ સિવાય ઇક્વિટી શેર મૂડીનું કંઈ કીધું છે? તો કે હા, બરાબર, 13 લિમિટેડના દાર્શનિક કિંમત લેખેના પ્રેફરન્સ શેર દેવાના છે અને ઇક્વિટી શેર 5 સામે 6, એ તો ઉપર જે રૂલ હતો એ જ હતો. અને અહીંયા આપણે 5 ઇક્વિટી શેર સામે 6 ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેરની સંખ્યા 3,75,000, તો એને ભાગ્યા 10 એટલે 37,500. તો અહીંયા આવશે 37,500. તો 37,500 એ કેટલા? તો અહીંયા આપણે ત્રિરાશી પાછી મૂકી દઈએ 37,500 એને ગુણ્યા 6 ભાગ્યા 5 એટલે 45,000 ઇક્વિટી શેર અને 10 રૂપિયાનો એક હતો એટલે કે ખરેખર પૈસા કેટલા થાય? તો કે 4,50,000. હવે કુલ આપણી ખરીદ કિંમતની આપણે ગણતરી કરીએ તો કુલ ખરીદ કિંમત બરાબર પ્રેફરન્સ શેર પ્લસ ઇક્વિટી શેર. તો પ્રેફરન્સ શેર હતા આપણા 1,80,000ના, ઇક્વિટી શેર હતા આપણા 4,50,000ના, એટલે 4,50,000 પ્લસ 1,80,000 ટોટલ 6,30,000 આપણી ખરીદ કિંમત થશે. હા, ચાલો, બરાબર. આ થઈ એ લિમિટેડની, આ થઈ બી લિમિટેડની, બરાબર છે. બેમાં આપણે આ અને 1,80,000 આ બે આપણે પ્રેફરન્સ શેર 1,80,000ના, ઇક્વિટી શેર 4,50,000ના. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે અનામતની ગણતરી કરવાની છે. તો અનામતની ગણતરી કરી લઈ. તો અહીંયા આપણે લખશું બીજા નંબરમાં સ્ટેપ નંબર 2 અથવા તો નોંધ નંબર 2, ગણતરી નંબર 2, જે પણ તમે કહેવાય. અહીંયા લખશું આપણે અનામતની ગણતરી, બરાબર. તો અનામતની ગણતરી આપણે કઈ રીતે કરશું? તો કે આપણે જેટલી ખરીદ કિંમત આપણે ચૂકવવાની થાય, બરાબર, એની સામે ઇક્વિટી શેરની સંખ્યા એની કેટલી છે આપણે એ જોશું. અને એ ઇક્વિટી શેર અને અનામત એ બેમાંથી આપણે શું કરશું? વસ્તુ માંડી વાળશું, બરાબર છે. તો એના માટેનો ફોર્મ્યુલા પણ આપણે જોયો હતો, બરાબર છે. સામાન્ય અનામત જૂની, બરાબર. સામાન્ય અનામત છે આપણી, એમાંથી પ્રેફરન્સ શેર મૂડી આપણે પહેલાં આપણે એમ કરશું કે પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર જે હોય એ બાદ કરી નાખશું, બરાબર. પણ એના કરતાં આ ફોર્મ્યુલા તમે યાદ રાખશો તમને વધારે ઇઝી પડશે. તો અહીંયા આપણે સામાન્ય અનામત જૂની, બરાબર છે, અને એમાંથી તમારે શું બાદ કરવાનું થશે? આખું, બરાબર છે. શું? તો કે આપણે જે અનામતમાંથી આપણે શું બાદ કરવું પડશે? તો કે પહેલાં તો આપણે ઇક્વિટી શેર મૂડી અને પછી આપણે એમાંથી આપણે ખરીદ કિંમત બાદ કરશું. તો ઇક્વિટી શેર મૂડી અને એમાંથી ખરીદ કિંમત આપણી શું થશે? બાદ થશે, બરાબર. અને જો ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર હોય તો પ્રેફરન્સ શેર મૂડી એ બાદ થશે અને પછી એમાંથી ખરીદ કિંમત બાદ થશે, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણે અથવા તો આમાં આપણે વધારો જ કરી દઈએ, બરાબર. એટલે કાંઈ ઉપાધિ જ નહીં. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને એમાંથી આપણે ખરીદ કિંમત બાદ, બરાબર. ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર અને એમાંથી ખરીદ કિંમત બાદ આખું આપણે લખી નાખીએ. સામાન્ય અનામત કેટલી છે આપણી પાસે? એ લિમિટેડની. તો કે અહીંયા એ લિમિટેડ માટે સામાન્ય અનામત એ લિમિટેડ માટે તો કે અનામત છે 1,80,000ની. તો અહીંયા લખશું આપણે 1,80,000. એમાંથી માઇનસ ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી જૂની જ વાત થાય છે, તો ઇક્વિટી શેર મૂડી જૂની 4,50,000ની છે.
અને એમાંથી પ્રેફરન્સ શેર મૂડી તો કે એ કાંઈ આપેલું નથી. તો બીજા નંબરમાં ખરીદ કિંમત આપણી કેટલી છે તો કે 5,40,000. અહીં લખશું 5,40,000. બરાબર છે. તો આ બધી જ વસ્તુ બંધ કરી દઈ. 4,50,000 પ્લસ 0 એટલે 4,50,000, એમાંથી 5,40,000 માઇનસ 50,000 માઇનસ 5,40,000. ચાલો, તો એ આવશે 90,000. તો 1,80,000. અને આમાંથી શું વધ્યું તો કે 90,000 હજી આપણે ખરીદ કિંમત ચૂકવવાની થશે. તો અહીંયા આવશે માઇનસ 90,000. ચાલો, તો અહીંયા આવશે 90,000 અને 90,000 1,80,000 માઇનસ એટલે 90,000 જ વધશે આપણી પાસે, અને એ આવશે આપણી પાસે એ માટેની અનામત. તો અહીંયા લખશું 90,000 અનામત. એવી જ રીતે આપણે બી લિમિટેડ માટે કરશું. બી લિમિટેડ માટેની અનામત કેટલી છે તો કે એ સર આપેલી નથી. બી લિમિટેડમાં અનામત આપેલી નથી. તો અહીંયા આપણે લખી નાખશું 0. એમાંથી માઇનસ કરશું આપણે બધું થઈને. પહેલાં ઇક્વિટી શેર મૂડી 3,75,000. પ્રેફરન્સ શેર આપેલા છે 2,25,000. તો એ પ્લસ કરશું 2,25,000. અને એમાંથી આપણે ખરીદ કિંમત કરશું માઇનસ. ખરીદ કિંમત છે આપણી પાસે 6,30,000. તો 6,30,000. ચાલો, તો 3,75,000 પ્લસ 2,25,000 માઇનસ 6,30,000. તો આ આવશે માઇનસ 30,000. અને એ માઇનસ 30,000 જ આવશે આપણી અનામત. માઇનસ 30,000. હવે આ માઇનસ 30,000 છે ને, એ આપણે પાકા સરવૈયામાં બતાવવી પડશે. હવે આપણે નવી કંપનીમાં પાકા સરવૈયામાં લઈ જવાની અનામત એની ગણતરી કરી લઈએ. તો પાકા સરવૈયામાં લઈ જવાની અનામત તો કેટલી થશે તો કે અહીંયા 90,000 છે પ્લસ છે અને આ માઇનસ છે. તો 90,000 એ લિમિટેડની અને માઇનસ 30,000, કારણ કે એ આપણે નથી બરાબર, માઇનસમાં છે એટલે કે બી લિમિટેડની. તો ટોટલ થઈ જશે 90માંથી 30 જશે એટલે 60,000 આપણે પાકા સરવૈયામાં બતાવવાની થશે કુલ નવી પેઢીની અનામત, નવી કંપનીની અનામત. આ થઈ ગઈ 60,000, આ પાકા સરવૈયામાં બતાવવાની છે. હવે અનામતનું કામ થઈ ગયું, ખરીદ કિંમતનું કામ થઈ ગયું. હવે સૌપ્રથમ આપણે છે એ આમનોંધ અને પાકું સરવૈયા બે કામ કરવાના છે. તો સૌપ્રથમ આપણે છે એ આમનોંધ ઉપર આવેલા જઈએ, બરાબર છે. તો આમનોંધ ઉપર આપણે ખબર છે કે નવી પેઢી એ બી, અહીં લખી નાખીએ નવી પેઢી, નવી કંપની એ બી લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધ. હવે તમે જો ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને તમને આમનોંધ ખબર પડી જાય કેટલી આવે છે. આપણને ખબર છે દરેક કંપની લેખે આપણે 3 આમનોંધો લખવી પડશે. પહેલાં તો લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત લઈ જશું, પછી મિલકતો અને દેવા સ્વીકારી અને અનામતની ગણતરી કરશું, એટલે કે અનામતને આપણે એમાં લઈ જશું, બરાબર, જે ખરીદ કિંમતની વધારાની આવી. અને ત્રીજા નંબરમાં આપણે લિક્વિડેટરને ચૂકવણી કરશું, બરાબર છે. 3 આમનોંધ આવશે અને 3 આમનોંધ આપણે બે કંપની માટે કરવાની છે અને લાસ્ટમાં ડિબેન્ચરની આમનોંધ કરશું. ખરીદ કિંમત લિક્વિડેટરને હવે આપણે એબી લિમિટેડના ચોપડે, બરાબર છે, એબી લિમિટેડના ચોપડે જ કરીએ છીએ, એટલે ખરીદ કિંમત એબી એ લિમિટેડના લિક્વિડેટરને ચૂકવવાનું નક્કી થતા શું આપણી આમનોંધ થાય તો કે આપણે ખરીદી કરીએ છીએ ખરીદ ખાતે ઉધાર અને તે જે છે કંપનીના લિક્વિડેટર ખાતે. તો અહીંયા આપણે લખશું ખરીદ ખાતે અથવા તો ધંધાની ખરીદ ખાતે ઉધાર. તે કોણ છે તો કે એ લિમિટેડના લિક્વિડેટર ખાતે. કેટલું છે તો કે ખરીદ કિંમત આપણી કેટલી આવી હતી લાસ્ટમાં તો કે 5,40,000 એ લિમિટેડની. તો એ લિમિટેડને 5,40,000 આપણે ચૂકવવાના થશે એના લિક્વિડેટરને. બીજા નંબરમાં આપણે જે છે એ મૂડી અને દેવા, મિલકતો અને દેવા જેટલા છે એટલા આપણે સ્વીકારી લેશું અને એ જે
તફાવતની રકમ છે ખરીદ કિંમતની એને આપણે અનામત ખાતે લઈ જશું. તો અહીંયા લખશું આપણે એ લિમિટેડના મિલકતો અને દેવા સ્વીકારી અને આપણે છે એ અનામતની રકમ ક્યાં લઈ જશું? આપણે અનામત ખાતે ઇક્વિટી શેર મૂડી અને ખરીદ કિંમતની તફાવતની રકમ અનામત ખાતે લઈ જશું. શું આપણે નોંધ થશે? તો કે બધા મિલકતો ખાતે ઉધાર અને બધા દેવા ખાતે જમા. પ્લાન્ટ મશીનરી મિલકત છે, પ્લાન્ટ મશીનરી ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, પરચુરણ દેવાદારો ખાતે ઉધાર અને રોકડ બેંક ખાતે ઉધાર. પછી આ ચારે ચાર વસ્તુ લખી નાખીએ. 5,25,000, 1,50,000, 1,87,500, 37,500. દેવામાં શું છે? તો કે દેવામાં આપણી પાસે 12% ડિબેન્ચર્સ. તો અહીંયા લખશું તે 12% ડિબેન્ચર્સ ખાતે 75,000. તે અનામતને પછી રાખીએ નફા નુકસાન ખાતે 1,50,000. તે પરચુરણ લેણદારો ખાતે 45,000 અને બાકી વધ્યું એ બધું આપણું અનામત અને ખરીદ કિંમતમાં આવશે. અનામત આપણી પ્લસ આવે છે, બરાબર છે. એટલે કે અહીંયા આપણે જે અનામતની ગણતરી કરી હતી, બરાબર છે, અહીંયા આપણે જે અનામત હતું, ક્યાં ગઈ અનામત? 90,000. આ 90,000 આપણી અનામત આવશે અને અહીંયા લખશું તે અનામત ખાતે 90,000 અને તે બાકીની આપણી ખરીદ કિંમત ખાતે. આ આપણે અહીંયાથી જો આમ આપણે વધારાની ગણતરી ના કરીએ તો આ વસ્તુ આપણને અહીંથી મળે. તો આ ખરીદ કિંમત ખાતે કેટલી થશે? ખરીદ કિંમત કેટલી હતી આપણે? 5,40,000. આ વસ્તુ થશે અહીં 5,40,000ની. ચાલો, હવે આ બે વસ્તુ પ્લસ કરીને ખાલી તમારે ટેલી કરવાનું હોય કે આ જો સેમ આવી જાય તો આપણું છે એ બધી વસ્તુ સાચી. 1,87,500 પ્લસ 37,500 આ આવશે 9,75,000 પ્લસ 1,50,000 પ્લસ 45,000 પ્લસ 90,000 પ્લસ 5,40,000. ચાલો, તો એ આવશે 9 લાખ અને આ વાત થઈ ગઈ પૂરી. ચાલો, હવે આગળ વધીએ. ત્રીજા નંબરમાં આપણને નોંધ કરવાની થાય જ્યારે આપણે લિક્વિડેટરને ચૂકવી દઈએ પૈસા, બરાબર છે. તો અહીંયા આપણે લખશું એ લિમિટેડના લિક્વિડેટરને ચૂકવણી ખરીદ કિંમતની ચૂકવણી કરતા. ખરીદ કિંમતમાં આપણે શું કરીએ છીએ? તો કે ખાલી ઇક્વિટી શેર જ આપીએ છીએ કરતા. તો અહીંયા આપણે લખશું આપણે ચૂકવણી કરીએ છીએ તો લિક્વિડેટર ખાતે ઉધાર, ખરીદનાર ખાતે ઉધાર. તો અહીંયા લખશું એ લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર અને તે આપણે શું ચૂકવીએ છીએ? તો કે ઇક્વિટી શેર મૂડી જ છે, બીજું કાંઈ છે નહીં, બરાબર છે. તો ખાલી ઇક્વિટી શેર મૂડી, તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા છે? તો કે 5,40,000. હાલો, તો આ બધા જ આપણે લિક્વિડેટરને આપી દઈશું. હવે આ થઈ ગઈ પહેલી કંપનીની નોંધ. હવે આપણે બીજી કંપની જે મર્જ થાય છે, કોણ? તો કે બી લિમિટેડ. તો આ તને આપણે બી લિમિટેડ માટે પણ કરશું. તો ચોથા નંબરની નોંધ થશે ખરીદ કિંમત બી લિમિટેડના લિક્વિડેટરને ચૂકવવાનું નક્કી થતા, બરાબર છે. તો એની આમ નોંધ શું થશે? તો કે ખરીદ ખાતે ઉધાર, તે જે છે લિક્વિડેટર ખાતે. તો ધંધાના ખરીદ ખાતે તે બી લિમિટેડના લિક્વિડેટર ખાતે કેટલાની ખરીદ કિંમત થાય છે આપણી? તો કે ટોટલ ખરીદ કિંમત થાય છે 6,30,000ની. તો બધા આપણા છે અહીંયા આવશે 6,30,000, બરાબર છે. અને આમ નોંધ તમારે છે ખરેખર પ્રોપર જે ખાતા આપણે દોરીએ છીએ, બરાબર છે, વિગત નોપા રકમ રૂપિયા
ઉધાર જમા એ જ વસ્તુ કરવાની થશે, બરાબર છે. ચાલો 5મા નંબરમાં આપણે મિલકતો અને દેવા જે છે એની સામે લઈ જઈશું આપણે કંપનીમાં. આ સિવાય આપણે જે છે એ તફાવતની રકમ ક્યાં લઈ જઈશું, જે છે એ અનામત ખાતે. તો એ જ વસ્તુ થશે બી લિમિટેડના મિલકતો અને દેવા સ્વીકારી જે છે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી અને કેનું તો કે ખરીદ કિંમતનો તફાવત અનામત ખાતે લઈ જતા. ચાલો તો સૌપ્રથમ આપણને ખબર છે મિલકતો કઈ આપણી, તો કે એ 4 જ મિલકતો છે, 4 મિલકતો બી લિમિટેડ માટે. તો પ્લાન્ટ મશીનરી ખાતે ઉધાર, પછી સ્ટોક ખાતે ઉધાર, આ 6 લાખ છે, આ 45,000 છે. પછી પરચુરણ દેવાદારો છે, તો પરચુરણ દેવાદારો 1,05,000. રોકડ બેંક ખાતે ઉધાર 75,000. અહીં એક જગ્યા મૂકી દઉં છું, શું કામ, તો કે આપણે જે બી લિમિટેડની અનામત છે ને એ માઇનસમાં આવે છે, બરાબર છે. અહીંયા જે બી લિમિટેડની અનામત આવે છે ને એ માઇનસમાં આવશે, એટલે એ આપણે અહીંયા લખવી પડશે અનામત ખાતે. કેટલી, તો કે 30,000, બરાબર છે. આપણે જેમ અનામત અહીંયા 90,000 પ્લસમાં આવી હતી અને એ લિમિટેડમાં આપણે અહીંયા લખી હતી, બરાબર છે. એ જ રીતે અનામત આપણે ક્યાં આવશે, ઉધાર આવશે, બરાબર છે, 30,000. પછી અહીંયા આપણે આગળ વધીએ દેવામાં. તો દેવામાં 12% ડિબેન્ચર્સ છે ખાતે, તે 12% ડિબેન્ચર્સ ખાતે કેટલા આવશે, 1,50,000. ચાલો તો 1,50,000 12% ડિબેન્ચર્સ ખાતે. અનામત નફા નુકસાન ખાતું આપેલું નથી બી લિમિટેડમાં. પરચુરણ દેવાદારો આપેલા છે, તો પરચુરણ દેવાદારો ખાતે કેટલા આપેલા છે આપણને પરચુરણ દેવાદારો, 75,000ના. અને તે લાસ્ટમાં ખરીદ કિંમત ખાતે, ખરીદ કિંમત કેટલી આપેલી છે આપણને, તો ખરીદ કિંમત છે આની 6,30,000ની, બરાબર છે. તો એ જ વસ્તુ આપણે અહીં લખી નાખીશું 6,30,000. હવે આપણે બેયનો ટોટલ કરી નાખીએ અને સેમ આવવો જોઈએ, 2,50,000 પ્લસ 75,000 પ્લસ 6,30,000. ચાલો તો 8,55,000 અને અહીંયા 6 લાખ પ્લસ 45,000 પ્લસ 1,05,000 પ્લસ 75,000 પ્લસ 30,000, 8,55,000, બરાબર છે. આ તો ખાલી એક્ઝામમાં વચ્ચે તમે ટેલી ના કરો તો ચાલે, કારણ કે એક્ઝામમાં ઉતાવળ હોય, બરાબર છે. તમને ખબર છે, કોન્ફિડન્સ છે કે સાચી છે આમનું, તો ક્યાંય પ્રશ્ન નથી, બરાબર છે, પ્લસ કરવાનો. આ તો રકમમાં ક્યાંય ભૂલ નથી, એ વસ્તુ તમને આમાં ખબર પડે, બરાબર. 3જા નંબરની આમનોંધ થશે આપણે છે એ લિક્વિડેટરને નાણાં ચૂકવશું, તો બી લિમિટેડના લિક્વિડેટરને ખરીદ કિંમત ચૂકવતા, ખરીદ કિંમતની ચૂકવણી કરતા, બરાબર છે. તો આમનોંધ આપણે આપીએ છીએ, બરાબર છે. તો લિક્વિડેટર ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે, પ્રેફરન્સ શેર મૂડી ખાતે, બરાબર, બે વસ્તુ આપીએ છીએ. તો અહીંયા લખશું બી લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર અને તે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ચૂકવવાના કેટલા છે, 6,30,000. તો ટોટલ 6,30,000 ચૂકવશું. એમાંની પ્રેફરન્સ શેર મૂડી અને ઇક્વિટી શેર મૂડી કેટલી છે, તો કે અહીંયા આપણે 1,80,000 પ્રેફરન્સ શેર આપ્યા હતા અને 4,50,000 ઇક્વિટી શેર આપ્યા હતા. 1,80,000 4,50,000, અહીં લખશું 1,80,000 4,50,000, બરાબર છે. હવે ચોથા નંબરની પાંચમી અને આ છઠ્ઠી આમનોંધ અને સાતમી આમનોંધ શું થશે, તો કે આપણે જે ડિબેન્ચર્સ છે એટલા ને એટલા ડિબેન્ચર્સ હોલ્ડરને આપણે ડિબેન્ચર રાખવાના છે, આપવાના છે, બરાબર છે. તો એ લિમિટેડના ડિબેન્ચર્સને આપણે ડિબેન્ચર હોલ્ડરને આપણે 75,000ના ડિબેન્ચર આપશું, બી લિમિટેડના 1,50,000ના આપશું અને એ બધાય આપણા ડિબેન્ચર ખાતે જમા થશે, બરાબર છે. તો અહીંયા લખશું આપણે એ બી લિમિટેડ અથવા તો એ લિમિટેડ અને બી લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરોને
આપણે છે એ જૂના ડિબેન્ચર સામે નવા ડિબેન્ચર આપતા. બરાબર છે. તો શું થશે તો કે આપણા કેટલા ટકાના ડિબેન્ચર્સ છે તો કે 12%. તો અહીં લખશું 12%ના ડિબેન્ચર્સ, એ લિમિટેડના 12%ના ડિબેન્ચર્સ ખાતે બી લિમિટેડના 12%ના ડિબેન્ચર્સ ખાતે ઉધાર. હવે કેટલા છે તો કે 1,75,1,50,000. તો એ લિમિટેડના 75,000 છે, બી લિમિટેડના 1,50,000 છે, અને તે નવી કંપનીના 12%ના ડિબેન્ચર્સ ખાતે, તે નવા 12%ના ડિબેન્ચર્સ ખાતે ટોટલ કરી નાખીએ. 75 ને 50 એટલે કે 2 ને 2 ને 25 એટલે કે 2,25,000 આપણા ડિબેન્ચર્સ છે ચૂકવવાના થાય. બરાબર છે. ચાલો, તો આ થઈ ગઈ આમનું 7 આમનું થશે. બરાબર છે. તો હવે આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. પાકું સરવૈયું આપણે તમને ખબર છે એ પ્રમાણે ઊભા ફોર્મમાં તૈયાર કરવાનું છે. ચાલો, તો સૌ પ્રથમ કાંઈ નથી, પાકા સરવૈયામાં એમને થઈ જશે. બરાબર છે. તો સૌ પ્રથમ આવશે ઇક્વિટી જે છે એ, ચાલો, તો સૌ પ્રથમ આવશે આપણા શેર હોલ્ડરોના ભંડોળો. તો અહીંયા લખશું આપણે જે છે એ પેલો પાર્ટ આપણો થશે ઇક્વિટી અને દેવા. એમાં પહેલું છે શેર હોલ્ડરોના ભંડોળો. આપણે મોઢે કાંઈ નથી કરવાનું, આપણે જે પાકું સરવૈયું આપેલું છે એ જ વસ્તુ લખવાની છે. ચાલો, તો એમાં સૌ પ્રથમ આવશે શેર મૂડી. હવે શેર મૂડીમાં સૌ પ્રથમ આપણે ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી આ બે વસ્તુ આપેલી છે. તો અહીંયા આપણે લખશું ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી કેટલી છે તો કે એ લિમિટેડની જોઈએ આપણે તો ઇક્વિટી શેર મૂડી છે 5,40,000ની. તો અહીં લખશું 5,40,000 પ્લસ કેટલી છે આની તો કે એની પર ઇક્વિટી શેર મૂડી છે 4,50,000. તો અહીં લખશું 4,50,000. તો 5,40,000 અને 4,50,000 પ્લસ કરીએ, પ્લસ 4,50,000. ચાલો, તો એ આવશે 9,90,000. અહીંયા લખશું. પછી પ્રેફરન્સ શેર મૂડી, તો એ આપણે ખાલી એ લિમિટેડ માટે જ આપી છે 1,80,000. નવી છે એ જ મૂકવાની છે આપણે. બરાબર છે. 1,80,000 આપી હતી આપણે. તો અહીંયા લખશું આપણે 1,80,000. એમાં કાંઈ આપણે સુધારો વધારો છે નહીં. બરાબર છે. ચાલો, શેર મૂડી છે. પછી અનામત. તો અનામત આપણે અહીંયા આવી હતી. ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર થઈ ગયું. પછી અનામત. તો અનામતમાં આપણે અનામત અને વધારો શેર હોલ્ડરના ભંડોળો થઈ ગયા. પછી બીજા નંબરમાં છે અનામત અને વધારો. તો અનામત અને વધારાની નીચે આપણે એક તો અનામત આવશે. તો અનામત કેટલી છે આપણી પાસે તો કે અનામત છે ટોટલ આપણે પાકા સર્વેમાં બતાવવાની હતી 60,000. તો અહીંયા લખી નાખશું 60,000. પછી આ સિવાય આપણને નફા નુકસાન ખાતું આપ્યું છે. તો નફા નુકસાન ખાતું છે 1,50,000નું. તો નાનું ખાતું 1,50,000નું. બરાબર છે. પછી અહીંયા આવશે લાંબા ગાળાના દેવા ત્રીજા નંબરમાં. તો લાંબા ગાળાના દેવા ત્રીજા નંબરમાં થશે લાંબા ગાળાના દેવામાં ડિબેન્ચર્સ આપણા. તો અહીંયા લખશું 12%ના ડિબેન્ચર્સ. ટોટલ કેટલા થયા હતા તો કે ટોટલ થયા હતા આપણી પાસે 2,25,000ના. તો અહીં લખશું 2,25,000. બરાબર. અને અનામતમાં નોંધ લખશું નોંધ નંબર 2 મુજબ.
બરાબર છે। અહીંયા જે બીજા નંબરની આપણે એને સમજૂતી આપી હતી, બરાબર છે, એ જ રીતે આપણે છે એ લખવાનું થશે 60,000। ચાલો, આ સિવાય લાંબા ગાળાના દેવા નથી, તો હવે ટૂંકા ગાળાના દેવા, તો અહીં ચોથા નંબરમાં ટૂંકા ગાળાના દેવા। ચાલો, તો ટૂંકા ગાળાના દેવામાં શું આવશે, તો કે પરચુરણ લેણદારો જ આપેલા છે આપણને, બીજું કંઈ આપેલું નથી, તો અહીં લખશું પરચુરણ લેણદારો, અને લેણદારોના બેયના ટોટલ 45 + 75, તો અહીં લખી નાખશું 45,000 + 75,000, એટલે ટોટલ થશે એ 12 મુકાઈ જશે, 45 + 75 1,20,000। ચાલો, તો આ આવશે 1,20,000। આ બધી વસ્તુ 12 મૂકી દઉં, બધા દેવા આવી ગયા છે, તો 9,90,000 + 1,80,000 એટલે 12 આવી જશે, 11,70,000, 60 + 1,50,000 એટલે 2,10,000, આ 12 આવી ગયા, 2,25,000 એવા ને એવા 12 આવી જશે, 1,20,000 એ 12 આવી જશે। પછી મિલકતો બાજુ જોઈ લઈ, તો મિલકતો બાજુ તો કાંઈ આપણો સુધારો છે જ નહીં, તો અહીંયા લખશું બીજા નંબરમાં મિલકતો, બરાબર છે। તો અહીંયા લખશું આપણે મિલકતોમાં સૌ પ્રથમ છે આપણી પાસે પ્લાન્ટ મશીનરી, તો અહીંયા લખશું કાયમી મિલકતો, ચાલુ મિલકતો, 2 પાર્ટ પાડું છું, દ્રશ્ય અદ્રશ્ય નથી પાડતો, અહીં લખી નાખશું કાયમી મિલકતો। કાયમી મિલકતોમાં સૌ પ્રથમ દ્રશ્ય અદ્રશ્ય એવું પાડતો નથી, ખાલી ડાયરેક્ટ લખી નાખું છું પ્લાન્ટ મશીનરી, એક જ છે આપણી પાસે, અને પ્લાન્ટ મશીનરી કુલ આવશે 5,25,000 + 6,00,000 એટલે 11,25,000, 12 જ લખી નાખું છું ડાયરેક્ટ, બરાબર છે। પછી કાયમી મિલકતોમાં એ આખા 12 આવી જશે, 11,25,000। પછી ચાલુ મિલકતોમાં 3 વસ્તુ આપી છે, ચાલુ મિલકતો, આમાં રોકાણોને એવું પાઠ પાડતો નથી, બરાબર છે, ડાયરેક્ટ લખી નાખું છું સ્ટોક આપ્યો છે આપણને 1,50,000 + 45 એટલે કે 1,95,000। પછી પરચુરણ દેવાદારો 1,87,500 + 1,05,000 ટોટલ થશે 2,92,500, એ 12 લખી નાખીએ આપણે। બેંક, રોકડ બેંક, તો અહીંયા આવશે રોકડ અને બેંક, અને એ આવશે 37,500 + 75,000 એટલે એ આવશે 1,12,500, બરાબર છે। તો આનો ટોટલ લખી નાખીએ 12 આપણે 1,95,000 + 2,92,500 + 1,12,500 એટલે એ આવશે 6 લાખ। ચાલો, તો હવે આપણે જરાક જે છે એ પાકા સરવૈયામાં બધી જ વસ્તુ આવી ગઈ છે, બરાબર છે, 4 એ 4, બરાબર છે। તો હવે આપણે આને બંધ કરી દઈ, કુલ ઇક્વિટી અને દેવા, ચાલો, તો બધી જ વસ્તુ બંધ કરતા 11,70,000 + 2,10,000 + 2,25,000 + 1,20,000, ચાલો, તો એ ટોટલ થશે આપણો 17,25,000। તો અહીંયા આપણે લખી નાખશું ટોટલ આપણો 17,25,000, બરાબર, અને અહીંયા વચ્ચે એક આખી આમ લીટી આપણે છે એ પાડી દેશું, બરાબર છે। ચાલો, અને અહીંયા ઇક્વિટી અને દેવા, ચાલો, પછી અહીંયા આપણે મિલકતો બાજુ જોઈએ તો 11,25,000 + 6 લાખ એટલે એ આવશે 17,25,000। તો આ આવી ગયો આપણો કુલ મિલકતો, તો અહીં લખી નાખશું આપણે કુલ મિલકતો 17,25,000। મેં પાકા સરવૈયામાં ઘણી બધી બાબતો ધ્યાનમાં નથી દીધી, બરાબર છે, અહીંયા કુલ A, કુલ B, કુલ C એમ કર્યું નથી, બરાબર। આ સિવાય આપણે છે એ આ બાજુ મિલકતોમાં પણ વચ્ચે રોકાણો લીધા નથી, બરાબર છે, અદ્રશ્ય મિલકતો લીધી નથી કારણ કે આપેલી નથી, બરાબર છે, પણ તમે લખો તો વધારે સારું છે, બરાબર છે, પ્રોપરલી કરજો
તો થોડીક જે છે એ ઉઠાવ તમારો દાખલાનો સારો આવશે. બરાબર છે. તો આ હતો આપણો 2023માં પૂછાયેલો દાખલો. બરાબર છે. અને ક્યારેક એવું લાગે કે સર દાખલો છે એ લેન્ધી છે, તો તમારે પ્લેબેક સ્પીડ છે એ દાખલાની વધારી નાખવાની, વિડીયોની વધારી નાખવાની, એટલે છે તમને બરાબર પ્રોપર સ્પીડમાં બધી વસ્તુ થઈ જશે. બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.